Mirchi morning. આવો અવાજ સંભળાય એટલે તમને ખબર પડી જાય કે આ શેનો અવાજ છે. ડોગીના ભસવાનો અવાજ બધે જ સરખો છે. પછી અમેરિકા હોય કે અમદાવાદ, બધી જ જગ્યાએ ડોગી સરખી રીતે જ ભસે. તો પાણી પીવો તો ઋષિકેશમાં પીવો કે કન્યાકુમારીમાં, પાણી તો પાણી જ રહે છે. ના એનો કોઈ રંગ હોય ના સુગંધ હોય. પાણી તમે ગમે ત્યાં પીવો એ શીતળતા જ આપે. ઘૂંટડો પાણી પીવાથી શાંતિ મળે, હાર્ટ એટેક ના આવે. અગ્નિ, ફાયર, એ લાઇટરમાં હોય ને તોય દજાડે, અને હવન કુંડમાં હોય તોય તમે અડો તો દાજી જ જવાય. કુદરતની દરેક વસ્તુ કન્સિસ્ટન્ટ છે. કોયલ એ સરખો જ ટહુકો કરે, પછી એ કેરલામાં હોય કે કરાચીમાં. પણ માણસ, જ્યાં માણસની વાત આવે ને બધું બદલાઈ જાય. માણસ દરેક જગ્યાએ પોતાનો ગુણધર્મ બદલી નાખે છે. એ સહજતા છોડી દેશે. કોઈ બીજાની સફળતા જોઈને જલી જાય, કોઈને આગળ ન વધવા દે, ટાંટિયા ખેંચ કરે. સફળ થયા પછી એ સહજતા છોડી દે. જો કોયલ ટહુકે, ચકલી ચીંચી કરે, ખિસકોલી ઉછળકૂદ કરે, તો દુનિયાની દરેક ચકલી, દરેક કોયલ, દરેક ખિસકોલી આવું જ કરે. પણ આ માણસનો ભરોસો નહીં. એ દરેક વ્યક્તિ સાથે જુદો જુદો હોય, ક્યાંય સરખો નહીં, કન્સિસ્ટન્ટ નહીં. વાઇફ સાથે જુદું બિહેવ કરે ને બોસ સાથે જુદું. બાળકો સાથે જુદો દેખાય અને વોટ્સએપના ગ્રુપમાં સાવ જુદો. અને અરીસામાં તો એને ખબર નથી કેવો દેખાય છે. આજનો મોર્નિંગ મંત્ર: જેવા હોઈએ એવા દેખાઈએ, જેવા અંદરથી હોઈએ એવા બહાર વર્તાઈએ, અને બંને જગ્યાએ સરખા રહી શકીએ એવી શુભ ભાવના સાથે આજના દિવસની શરૂઆત કરીએ. કે માણસ તરીકે આપણો ગુણધર્મ આપણે ગુમાવીએ નહીં. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.